ગુજરાતમાં ગરમી હાહાકાર મચાવી રહી છે। જોકે સૌથી રાહતની વાત એ કે ગરમીમાં હવે ઘટાડો થવાની શરૂઆત થઈ ગઈ છે। શુક્રવારથી ગરમીમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે। જોકે રાહતની સમાચાર એ છે હાલ કચ્છથી લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના જિલ્લામાં આ ગરમી આતંક મચાવી રહી છે। 45 ડિગ્રી ગરમીનું ટોર્ચર, માથું ફાડી નાખે તેવી ગરમીથી હાહાકાર। ક્યાં સુધી સહન કરવી પડશે ગરમી? ગરમીથી રાહત મળશે કે નહીં? ગરમીથી ત્રાહિમામ પોકારી રહેલા તમામ લોકો આજ સવાલ પૂછી રહ્યા છે કે ગરમીથી ક્યારે મળશે ગુજરાતને રાહત? કારણ કે ગરમી હાલ તમામ રેકોર્ડ તોડી રહી છે। એપ્રિલ મહિનામાં જ ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થઈ ગયો, ત્યારે સવાલ એ કે શું મે મહિનામાં ગરમીનો પારો 50 ડિગ્રીને પણ પાર જશે? આ સવાલથી જ પરસેવો છૂટી જાય। 2025ના વર્ષમાં સૌથી પ્રચંડ ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગની સાચી સાબિત થઈ છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી ઊંચું તાપમાન કંડલામાં 45.6 ડિગ્રી નોંધાયું। રાજકોટમાં મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી, તો અમરેલીમાં 44.3 ડિગ્રી તાપમાન। 43 ડિગ્રીની પાર તાપમાન જોઈએ તો ડીસા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગરમાં નોંધાયું। સુરત અને ભાવનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટ હાલ હીટ વેવનું એપી સેન્ટર બની ગયું છે। આકાશમાંથી આગ વરસી રહી હોય તેવી સ્થિતિ છે। ગરમીથી રાજકોટના લોકો ત્રાહિમામ પોકારી ગયા। નો સમય થતાં જ રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે। આકાશમાંથી અગનજ્વાળાઓ વરસતી હોય તે પ્રકારનો અહેસાસ છે તે અત્યારે લોકો કરી રહ્યા છે। રાજકોટ શહેરમાં આજે વાત કરવામાં આવે તો મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચ્યું છે અને તેની સીધી જ અસર લોકોના જનજીવન પર પડી રહી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના રેસકોર્સ વિસ્તારના આ દ્રશ્યો છે કે તમે જોઈ રહ્યા છો કે ટ્રાફિકથી ધમધમતો આ વિસ્તાર છે, પરંતુ વાહનોની પાકી હાજરી છે તે અત્યારે જોવા મળી રહી છે। જે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તે પણ ગોગલ્સ અને સાથે સાથે રૂમાલ અને ટોપીનો ઉપયોગ છે તે કરતા જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગે આજે રાજકોટ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જો કે ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે રાજકોટ શહેરમાં રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું અને 45 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું। હવામાન વિભાગે કચ્છ, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપ્યું, સાથે મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો એલર્ટ। આજથી 3 દિવસ મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે, જે બાદ 2 થી 4 ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્રોસ થઈ રહ્યું છે। આ સાથે પવનની દિશા બદલાતા હવામાનમાં ઘટાડો નોંધાશે। सौराष्ट्र में आइसोलेटेड पॉकेट्स में तीव्र उष्ण लहर आई है और सौराष्ट्र का सहजी और कुछ स्थानों पर उष्ण लहर आई है। गुजरात रीजन में भी इक्का दुक्का पॉकेट्स में उष्ण लहर की स्थिति रही है। जो हमने फोरकास्ट दिया है आज की कंडीशंस के अकॉर्डिंग, आज भी आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ हमने हीट वेव दिया है, जिसमें कच्छ, पोरबंदर और मोरबी है। और गुजरात रीजन में 2 डिस्ट्रिक्ट्स में दिया है, साबरकांठा और बनासकांठा। और आज से जहाँ तक मैं अधिकतम तापमान का सवाल है, 2 से 4 डिग्री की गिरावट अगले 3 दिनों में रहेगी। उसके बाद फिर उत्तरोत्तर वृद्धि होगी 2 से 3 डिग्री। વધતી ગરમીમાં લોકો બીમાર થઈ શકે। લોકોએ ગરમીના કહેરમાં ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો આ ગરમી આપની મુશ્કેલી વધારી શકે। ડોક્ટર્સ પણ કહી રહ્યા છે કે ગરમીમાં લોકોએ ખાવા અને પીવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ। આપણે જ્યાં પણ બહાર જઈએ તો આપણે આપણી પાણીની બોટલ સાથે લઈ જવી જોઈએ, અથવા તો લીંબુ પાણી કે લીંબુ શરબત પણ આપણે બોટલમાં ભરીને સાથે લઈ જઈ શકીએ, જેથી કરીને પાણીજન્ય જે રોગ ઇઝીલી થાય છે આપણને, તો એના ઇન્ફેક્શનથી આપણે બચી શકીએ। કેમ કે અત્યારે પાણી ઉનાળાના હિસાબથી સારું ક્વોલિટીનું ન આવે, જેના કારણે ટાઇફોઇડ છે, મરડો છે, હિપેટાઇટિસ છે, તો આ બધું પણ પાણીજન્ય રોગોથી થતું હોય છે। તો આપણું ઘરનું ડ્રિંક સાથે એક ફર્સ્ટ ઓફ ઓલ કેરી કરી જઈ શકીએ।
એ સિવાય બારે જે સુગરી ડ્રિંક્સ આવે છે, કાર્બોનેટેડ ડ્રિંક્સ આવે છે, એ અવોઇડ કરીને આપણે લીંબુ પાણી, લીંબુ સોડા કે એવું પ્રિફર કરી શકીએ. એ સિવાય ORS ઇઝીલી અવેલેબલ હોય છે માર્કેટમાં, એ લઈ શકાય. ફ્રેશ જ્યુસ પણ એ પણ ગાળ્યા વગર લેવાનું, જેથી કરીને આપણે એમાં જે ફાઇબર છે એનું પ્રમાણ આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે. કાળઝાળ ગરમીથી ગુજરાતને શુક્રવારથી રાહત મળવાની શરૂઆત થશે. હવામાનની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ ગુજરાતમાં ગરમીનો કહેર ઓછો રહેશે. જો કે 3 દિવસ બાદ ફરી એકવાર ગરમી તેનો અસલ રૂપ દેખાડશે. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ TV9.